મારું નામ છે શાંતિબેન ચૌહાણ। હું સામખિયાળીથી આવી છું। આજે બનાવવાની છું હેલ્ધી ટિક્કી। હવે આપણે સામગ્રી જોઈ લેશું, પછી બનાવવાનું સ્ટાર્ટ કરી। 3 થી 4 નંગ બટાકા લીધા છે, પલાળેલા પૌવા લીધા છે, લીલા ધાણા મરચા છે, ડુંગળી છે, તેલ છે, ચીલી ફ્લેક્સ છે, બ્રેડનો ભૂકો છે, ના રેગ્યુલર બધા મસાલા છે। 1 વાટકી પૌવા પલાળેલા લીધા છે, આપણે બાઉલમાં નાખીશું। 4 નંગ બટાકા લીધા છે બાફેલા, બાઉલમાં નાખીશું। બટાકાને હાથથી આપણે મસળી નાખશું થોડા। આપણે ડુંગળી નાખીશું। આપણે લીલા ધાણા લીલા મરચા છે આમાં આપણે નાખીશું। ચીલી ફ્લેક્સ નાખીશું। સ્વાદ અનુસાર મીઠું નાખીશું। ધાણા જીરું નાખીશું। થોડી હળદર નાખીશું। થોડું આખું જીરું નાખશું। આ બધું આપણે મિક્સ કરશું। નાની નાની ગોળી વાળી લેશું અને ટિક્કી બનાવશું આપણે। થોડું આપણે બ્રેડનો ભૂકો નાખીશું આમાં, પછી મિક્સ કરી લેશું। હવે આપણે અમને ટિક્કી વાળી લેશું। હવે આપણે આ સેલો ફ્રાય કરશું। એના માટે 2 થી 3 ચમચી આપણે તેલ નાખીશું। થોડું ગરમ થાય એટલે આપણે એક એક કરીને આમાં મૂકીશું। સેલો ફ્રાય કરીશું। આપણે આ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે। બસ એકદમ કલર ચેન્જ થઈ ગયો છે તો આ થઈ ગઈ છે। હવે આપણી ટિક્કી રેડી થઈ ગઈ છે। હવે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। હવે આપણી ટિક્કી તૈયાર થઈ ગઈ છે। ગ્રીન ચટણી સાથે સર્વ કરવાનું।